હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. થોડુંક તમને લોકોને એવું લાગતું હશે કે મને બોલવામાં કંઈક તકલીફ પડી રહી છે. તો મને બોલવામાં તકલીફ એટલા માટે પડી રહી છે, ખરેખર વધારે તકલીફ પડે. એકચ્યુઅલી મારે દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે. મારા દાંત જે ખરા ને એની અત્યારે ટ્રીટમેન્ટ ચાલે છે. એના લીધે બાજુ ઇન્જેક્શન મારી દીધું છે, એટલે આ બધું મને ભારે લાગી રહ્યું છે ને અત્યારે મને કંઈ ખબર પણ નહીં પડી રહી, બધું શૂન્ય થઈ ગયું. તમે બધા વિચારતા હશો કે આવી હાલતમાં શું જખમરાવા વિડીયો બનાવવો પડે. હવે આટલા ટાઈમથી ક્યાં ગાયબ હતા? ઘણા બધા લોકોના મને મેસેજીસ આવ્યા હતા, ઘણા બધા લોકો કોમેન્ટમાં પૂછી રહ્યા હતા કે ક્યાં છો, કોઈ વ્લોગ નહીં, કોઈ યુટ્યુબ પર વિડીયોઝ નહીં. પણ રીલ રેગ્યુલર અમે મૂકતા હતા ઇન્સ્ટાગ્રામ પર. તો આટલા ટાઈમથી વ્લોગ ન કરવાનું રીઝન એક જ કે મારી પર્સનલ લાઈફમાં ઘણી બધી તકલીફો ચાલી રહી હતી અને ઓલમોસ્ટ 1 વર્ષ થવા આવ્યું છે અને મેં વ્લોગ કંઈ કર્યું નથી. તો વિથ સમ પર્સનલ રીઝન્સ હું વ્લોગ નહોતો અપલોડ કરી શકતો. આઈ હોપ તમે બધા સમજી શકો. તો જેટલા લોકો અમને પહેલેથી ફોલો કરે છે એ લોકોને ખબર છે કે લાસ્ટ 2 વર્ષથી અમે લોકોએ રેડ એફએમની મોબાઈલ ફિલ્મ પ્રોજેક્ટ પાર્ટિસિપેટ કરીએ છીએ કોમ્પિટિશનમાં, જેમાં ફર્સ્ટ ટાઈમ અમે વિનર બન્યા હતા. સેકન્ડ ટાઈમમાં એક મોસ્ટ વ્યૂ વિડીયોનો એવોર્ડ મળ્યો અને થર્ડ સિઝન આવી ગઈ છે. સ્ક્રિપ્ટિંગનું કામ હતું જે ફેનિલે બતાવી દીધું છે, મોકલી દીધી છે. સરસ છે, સ્ક્રિપ્ટ સારી છે. ટોપિક કહી શકીએ આમ શું છે આપણો ટોપિક? ના, એટલે મારે ગણતરી એવી છે કે હું આ બધું શૂટિંગ અને એડિટિંગ બધું પછી છેલ્લે વ્લોગ અપલોડ. અને સાચું કહું, એક ખાનગી વાત, મને ખબર જ નહીં હું આ વિડીયો અપલોડ કરીશ કે નહીં. હા, અમે નહીં આને એક પ્રી વેડિંગ નો વ્લોગ એને શૂટ કર્યો હતો. આખો પ્રી વેડિંગ નો મતલબ 3 દિવસનો વ્લોગ શૂટ કર્યો હતો. હમણાં કેમેરાની અંદર મેં શૂટ કર્યો હતો. પણ અગેન એ જ વસ્તુ થઈ કે જે મેં તમને કીધું કે જિંદગીમાં બહુ બધું ચાલતું હોય છે. તો મારી પર્સનલ લાઈફ એટલી બધી વિચિત્ર ચાલી રહી છે છેલ્લા 1 વર્ષથી કે શું કરો શું ના કરો એવું બધું છે. આઈ હોપ તમે બધા સમજી શકતા. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ડીલ કરना ਹੁੰਦਾ. તો અત્યારે અમારા લોકોની જે પ્રિપેરેશન હતી એ પ્રિપેરેશન કરી લીધી છે અને મારા ઇન્જેક્શનની અસર મને થોડીક ઓછી થઈ ગઈ છે, એટલે પેઇન પાછું ચાલુ થઈ ગઈ. બોલી હવે હું કમ્પ્લીટ શકું છું. અહીંયા ગટો છે અને અમન આવ્યો. તો હેલો અમન. હેલો. તો અમન બી ડેલી વ્લોગ કરી રહ્યો છે એવું અમને સાંભળવા મળ્યું છે, જોવા બી મળ્યું છે. તો અમન અમને કાલે શૂટમાં હેલ્પ કરવાનો છે. એની સિનેમેટોગ્રાફીમાં થોડીક પકડ મજબૂત છે. એ ઉંમરમાં નાનો છે પણ કામ સારું કરે છે. એને એડિટિંગ અને શૂટિંગ ગમે છે કરવું અને એને ફાવે છે. તો એ કાલ અમને હેલ્પ કરશે અને એની હેલ્પથી અમે લોકો અમારા બાવળામાં દમ ડબલ થઈ જશે, કેમ કે અમે બી એકલા થઈને ગાભા ભૂખા કાઢી નાખતા હોય અને એક આવો પ્રોપર આપણને પ્રો શૂટર મળે તો આપણને વધારે મજા આવે. તો આવવાનો ને કાલે? તો કાલે આવવાનો છે અને હું આખો લબડી ગયો છું. અને અમારું લોકેશનો હજુ લગભગ ઓલમોસ્ટ લોક થઈ છે. એટલે અલ્ટરનેટિવ છે કે એક લોકેશન એક લોકેશન કાલ સવારે જ ખબર પડે. તો મળીએ આપણે સીધા કાલ સવારે. નવી સવાર, નવો દિવસ, શૂટિંગનો દિવસ. અહીંયા ગટો અમન જિંગા સેલુ. ધીસ ઇઝ સેલુ. જે લોકો નવા છે એ લોકો નહીં ઓળખતા હોય, ના જ ઓળખે ને. વ્લોગ બંધ કર્યા પછી અમારી ભાઈબંધી થઈ. સારું ક્રિકેટર છે, તો ક્રિકેટના લીધે થઈને અમારા લોકોના ફ્રેન્ડશિપ થઈ. સારો કોમેન્ટેટર છે, સેલુ કોમેન્ટ્રી अच्छी करता है, इसलिए व्लॉग भी अच्छा कर सकता है वो. તો અત્યારે અમારા લોકોને અમન કેટલા વાગે મળવાનું? 8 વાગ્યા. અને વાગ્યા કેટલા? 9:43. 9:45 થયા. બધું મોડું આના લીધે થયું. બાકી મારા લીધે ને હું 8 વાગ્યાનો અહીં ઉભો રહ્યો. ઉપરથી તમે મને ટાઈમ આલો તો કે 8 વાગ્યા તો હું ઊતો નહીં આખી રાત. તો એડિટિંગ પતાવવાની હતી, પ્રેંગ ને એમાં લોચા. ઇન શોર્ટ મોડું થઈ ગયું છે ને અમે શૂટિંગની ફર્સ્ટ લોકેશન પર આવી ગયા છે. અહીંયા કંઈક નાનું મોટું શૂટ કરવાનું છે, કરી લઈએ અહીંયા. પછી મળીએ તમને અને બતાવીએ અમે કેવું ને કેવી રીતે કરીએ છીએ. બેટો કેવો લાગે? એકચ્યુઅલમાં અમારા શૂટિંગમાં સ્ક્રિપ્ટની રીતે અમારા લોકોને ગામડું જોઈતું હતું. તો અમે અત્યારે એવી જ લોકેશન પર આવ્યા છીએ. કંઈક આવી લોકેશન છે. અને અહીંયા બધું આખો કે લાફો મારે. લાફોની પોલિયો થઈ ગઈ. અને શૂટિંગના ટાઈમે જ આવું બધું તારામાં નાનું મોટું ચાલતું હોય. જો તો આમ બધા આમ ફરખું બધા ક્યાં વાત હે. તમે લોકો દરેક પ્રકારના માણસો જોયા હશે. આજે તમને એક અલગ પ્રકારનો માણસ બતાવું છું કે કોઈ વખાણ ના કરે ને તો પોતાની જાતે વખાણ કરી લેવાના. એક શોટ અત્યારે આ ભાઈએ લીધો છે અને એ વારે ઘડીએ જોજો કરે છે. અને શું કહે છે અમન? મસ્ત જાતે જ એવું કહે છે કે બહુ મસ્ત શોટ. અને એણે મોબાઈલથી ટ્રાયપોડથી શોટ લીધો છે અને એણે નામ આપ્યું કે ડ્રોન જેવો શોટ છે. આખો
कैसा बताया चलो कैसा बताया ड्रोन शॉट લીધો મેં ફ્લેટ શોટ ફ્લેટ મેં ડ્રોન અલા આવું છે બધું હવે જે માણસ DSLR માં સિનેમેટોગ્રાફી કરતો હોય હવે અત્યારે મોબાઈલમાં શૂટ કરી રહ્યો એટલે આખી જાતે ફીલ લે છે કે ગજબ શોટ આવ્યો ને પણ તો બી કેમેરામાં શૂટ કરવું એના કરતાં મોબાઈલમાં શૂટ કરવું એ ડિફિકલ્ટ છે એવું અમને લોકોને લાગી રહ્યું છે પણ વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ શું કેવું કટા આ થઈ જશે હે થઈ તો જાય વી આર ટોકિંગ અબાઉટ બેસ્ટ કાઢવું થોડુંક અઘરું છે મોબાઈલમાં હા કારણ કે આપણામાં એટલી હોય નહીં એમ હા ફ્રીડમ આ મોબાઈલનો કીડો છે મોબાઈલનો કીડો છે એડિટિંગ થી લઈને શૂટિંગ થી લઈને અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે આ ભાઈ છે ને એ આ ભાઈની કોઈ મદદ લઈ રહ્યા નહીં અમે એમ બોલાયા છે એમને એટલા માટે મેં એને છે ને સ્પેશિયલી અમુક 8 થી 10 શોટ એવા છે ને એને શૂટ કરવા માટે એને લઈને આવ્યો છું સાચવીને સારી રીતે કામ કરજો અને બાજતા નહીં ને બાજુ હોય ને તો બાજુ વિડીયો શૂટ આખો વિડીયો શૂટ થઈ જાય ને પછી મારી તોડી એકબીજાને એડમિટ કરવું પડે એવું મારજો જગા કરો મેરે લીએ જગા કરો જાણે તો મેરે કો અલ્યા જવા દો જવા નહીં દેતા આ લોકો મારા ફાઈબર બોડી છે અને આ લોકોના માથા એટલા સ્ટ્રોંગ હોય ને કે મને તોડી નાખશે મને અને મારા આઈવરને તોડી નાખશે બાય ધ વે જે લોકોને નહીં ખબર हमने ये नया लिया है जिसका नाम हमने रखा है आइवर तो अभी एक टेक ले लेते हैं बाद में मिलते हैं टाटा बाय बाय અમે બીજી ત્રીજી લોકેશન પર આવ્યા છે અમારે એક ગલ્લો જોઈએ છે પણ ગલ્લો મળી નહીં રહ્યો આવી કોઈ જગ્યાએ આવ્યા છે પણ આ અમારા ચાલે એવું નથી આ તો કન્વિન્સ થઈ ગયો તો કે કરી લઈએ પણ એકચ્યુઅલમાં નહીં ચાલે એવું અને અમારે એક દવાખાનું પણ જોઈએ છે અને દવાખાના માટે વાત કરી રહ્યો છે વાંધો નહીં હેડો તો એની વાત અને એક્સપ્રેશન પરથી લાગી રહી છે કે દવાખાનાનું સેટિંગ નથી થતું એવું મને લાગી રહ્યું વાત એવી છે કે 70% જે વિડીયો જે છે ને અહીંયા જ છે એટલે પછી આવી જગ્યાએ પછી ના કરવું સારું એટલે અમે એક ઓપ્શન વિચાર્યો છે અત્યારે ક્યાંય સેટ નહીં થાય તો હોપફુલી ये खोल दो अभी खुद का गल्ला खोलना है खुद का गल्ला खुल जाए तो फिर कोई तकलीफ ही नहीं है और छोटा डॉन आया है भागता એ એવું કહેવા માંગે છે કે ત્યાં ગલ્લો છે ને ત્યાં વાત કરી લીધી છે તો પછી આપણે જઈએ એ કરવા દેશે એમને ગલ્લાવાળાએ કીધું કરવા દેશે કરવા દેશે તો અમારા લોકો જોડે એક સરસ મજાનો દાવ થઈ ચૂક્યો છે અને વ્લોગમાં વ્લોગ થઈ રહ્યો છે જો અત્યારે આ ડબલ વ્લોગ થઈ રહ્યો છે એકચ્યુઅલી દાવ કંઈક એવો થયો છે કે હું કાલે ચાર્જિંગ કરવાનું ભૂલી ગયો હતો ઓલામાં અને અત્યારે તમે બેટરી જોઈ શકો 37% બેટરી છે અને ઘટાના ઓલાની અંદર આમાં 27% બેટરી છે અમે લોકો એકદમ ધીમે જઈ રહ્યા છે અને થોડુંક દૂર જવાનું છે હવે તકલીફ એ છે કે રિટર્નમાં ઘરે પહોંચી જઈએ બસ એટલે હું કેલ્ક્યુલેશન તો હમણાં મારી લઈશ તમે જુઓ હું પ્રોપર કેલ્ક્યુલેશન મારી લઈશ કે ઘરે પહોંચીશું કે નહીં એકવાર ત્યાં પહોંચી જઈએ ને જગ્યા ઉપર ત્યાં પહોંચીને હું પ્રોપર કેલ્ક્યુલેશન મારી લઈશ કે અમે લોકો ઘરે પહોંચીશું કે નહીં બહુ દૂર આવી ગયા બકા हम बहुत दूर आ गए हैं हम वापस नहीं जा पाएंगे हम अलग ग्रह से आए हैं तो અમે લોકો લોકેશન પર પહોંચી ગયા છે અને શૂટ ચાલુ કરી દીધું છે અમે બંધ ગલ્લો જે જોઈતો હતો એ મળી ગયો છે અહીંયા મહાકાળી પાન પાર્લર તો જેનો પણ ગલ્લો છે કદાચ બ્લોગ જોતા તો થેન્ક યુ સો મચ અને આ અમને બહુ હેલ્પ કરી એટલે હેલ્પ તો કંઈ કરી નહીં પણ કરશે આગળ એમણે કીધું કે આ ગલ્લા પર શૂટ કરો આના વ્લોગ કહેવાય અત્યારે જે બનાવું છું ને એ જ તમે વ્લોગ જ જુઓ મારો જો અત્યારે વ્લોગ ચાલી રહ્યો છે આમાં તો આના વ્લોગ કહેવાય જે આપણે આખા દિવસમાં જે કામ ધંધો કરતા હોય ને એ બતાવવાનું લોકોને આપણું જીવન બતાવવાનું સમજ્યા અને આ ત્યાં શું વગાડ્યું શું વગાડ્યું ક્યાં પડે ક્રિકેટ રમે હા ક્રિકેટ ક્યાં બાત ક્રિકેટ પ્રેમી આપણને ગમે ત્યાં મળી જ રહે હવે અહીંયા ચાલી રહ્યું છે શૂટ લેટ સી કેવું થાય છે શું કરો એટલે ફટાફટ બતાવો હેણો ચલો ભાઈ અમે લોકો જીરા પીએ છે ને અમારા જોડે બહુ નેક્સ્ટ લેવલનો દાવ થઈ ગયો દાવ એવો થયો કે અમે લોકો શૂટ કરતા હતા ત્યારે ગલ્લાનું શટર બંધ હતું અને અડધું શૂટ થયું અને શટર ખુલી ગયું તો વી આર કન્ફ્યુઝ નાવ કે હવે કરીશું શું તો ઘણું ખરું શૂટ અમે લોકોએ કર્યું છે અને ઘણું ખરું બાકી છે કાકા મજામાં શાંતિ ને તો કાકા અમારું શૂટિંગ જોવા આવ્યા છે અને આ એકદમ ઢીલી પોચી થઈ ગઈ છે અને આ ચાર્જિંગ થઈ ગયું હમણાં થોડીક એણે ઊંઘ લઈ લીધી છે એણે અહીંયા હોઈ ગયો હતો અને ભૂંગળા ખાધા એટલે રિચાર્જ થયો થોડો છાશ તો હું પીશ ને હવે થોડું છાશ કેવું થયું મસ્ત થયું અને હજુ 50% થયું 50% થયું સો ફાર સો ગુડ સસ્પેન્સ બાકી છે સસ્પેન્સ તો બાકી છે સો ફાર સો ગુડ બહુ જ બધું શૂટિંગ બાકી છે અને બહુ જ બધું શૂટિંગ કરી લીધું છે હવે અહીંયા ગટો શું કરે ગટા
કેમેરો સેટ કરું. હું જોઉં છું. ઘણું બધું થઈ ગયું, ઘણું બધું બાકી છે, ઘણો બધો કંટાળો આવે છે. પછી મળું. તો અમે લોકો શૂટ કરીને નાસ્તો કરવા માટે આવ્યા છીએ. બંધ કરીને લગભગ અમારું કહી શકીએ તો 70% જેટલું શૂટ થઈ ગયું છે. અહીંયા ગટો છે, અમે આ જે અમે ચારે જણા અમે લોકો નાસ્તો કરવા માટે આવ્યા છીએ. અને તમને જેમ મેં કહી દીધું કે ગટાની બૈરી એટલે ગટાએ મેરેજ કરી લીધા છે. આ છે ગટાની વાઈફ. અને હમણાં એક જગ્યાએ શૂટ કર્યું અમે. અડધો કલાક પહેલા શૂટ કર્યું એક જગ્યાએ, જે મેં બતાવ્યું નહીં કેમ કે મારે નહોતું બતાવવું, મારી મરજી, મને નહોતું બતાવવું. એકચ્યુઅલમાં એવું હતું હું ભૂલી ગયો વ્લોગ કરવાનું. અને આના બૈરી બનાવવાનું હજુ બાકી છે, પણ આ બંનેનું છોકરું જે છે આવી ગયું છે. જે હોસ્પિટલમાં અમે શૂટ કરીને આવ્યા છે, છોકરું આવી ગયું છે. ડિલિવર કરીને આવ્યા. ડેકીમાં મૂકી શકતા છોકરાને ડેકીમાં છોકરું મૂકીને આવ્યા છે. ત્યાં ડેકિંગ છે. અને ત્યાં ના ડેકી તો ઘરે જતી રહી ને. યસ. સો 30% જેવું શૂટ બાકી છે. 70% જેવું શૂટ પતી ગયું છે. અને હવે એવું લાગે છે કે જલ્દી પતી જશે. અને અમારા પફ આવી ગયા છે. મારો માયો છે. તારો કયો પફ છે? મારો ચીઝ મલાઈ છે. ચીઝ મલાઈ. આનો ઓનિયન. અને તારો કયો? લસણિયો. આ લસણિયો પફ લે. અને આ ગટો કંઈક સ્ટોરી બનાવે. એને ચૂલ તો ઉપડે ને, પેલી ચૂલ તો ઉપડે ને. અમે લોકો જો અમે બંને વ્લોગ બનાવીએ છીએ એટલે એને પેલું આમ અમે મિની વ્લોગ વાળા છીએ. મિની વ્લોગ આજથી બનાવ્યો છે. મિની વ્લોગ વાળી. ચાલ નીકળ ને મિની વ્લોગ વાળી. અમે મિની વ્લોગ વાળી. અને આને જો ખાલી ખાવામાં ફોકસ છે. ખાલી જમવામાં. અચ્છા આ જો આ બધું આ બાજુ જો આ બાજુ આ એક્સ્ટ્રા. આ જો આ અને આ થમ્સ અપ વિના રહેવાનું થમ્સ અપ એમને. ચલો લેટ્સ ખાઈ લઈએ ટુગેધર. અને બધું અહીંયા ખાલી થઈ ગયું છે. ઓર્ડર કિયા. અને આવી ગયું પેલું જો. જા પેલી જાઓ હેણો. ચલો ભાઈ ચલો આવી ગયું ભાઈ. ચલો ભાઈ હજુ મેં ખાલી ચાલુ કર્યું જ ખાવાનું આવ્યું. તો જાને ઊભો થાય. મારા શું કામ ઉભો? કેમ તારું નહીં? મારું બે હાથમાં 2 દિવસ આવી જાય. લે ઓકે એમાં કે આપણે કઈ રોકેટ સાયન્સ નહીં લગાવવાનું. જો આવી ગઈ મારી તો આવી ગઈ. તો અત્યારે અમે લોકો શૂટ કરી રહ્યા છે મારી ઓફિસે, અમારી ઓફિસે, પ્રતિકભાઈની ઓફિસે. અને અહીંયા અમન ઝીંગા છે, અહીંયા ગટો છે. અને મોઢે રૂમાલ બાંધી મેં બ્લોગ ચાલુ કર્યો એટલે એમ કહે છે કે મારી જે સુંદરતા છે મારા લોકોને નહીં બતાવી. તો મેં કીધું તો શૂટ કરી રહ્યા છે. અહીંયા તમને ટિફિન જોવા મળી રહ્યું છે. એકચ્યુઅલી આ ટેબલ ત્યાં હતું, પણ અમે લોકોએ શૂટ કરવા માટે, ચીટ કરવા માટે એને આ બાજુથી આ બાજુ લાવી દીધું. વાસ્તવિક જિંદગીમાં તો હું ચીટ નહીં કરતો, પણ વિડીયોમાં તો અમે ચીટ કરી લઈએ. સો ફાઇનલી ઘણા બધા કપડાં બદલ્યા પછી વારા ફરતી એકના એક શર્ટ ને બદલીને બધું આ તે બધું બહુ બદલીને શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ખાલી એક જ ટેક લેવાનો બાકી છે. એક નાનકડો ટેક લેવા બાકી છે. જે આ ધણી છે અને એની બાયડી છે એ વાળો ટેક લેવાનો ખાલી બાકી છે. બાકી બધું જ શૂટ થઈ ગયું છે અને બહુ જ ફાઇન શૂટ થયું છે. હવે એડિટ કેવું થાય એના ઉપર ડિપેન્ડ છે. જોરદાર શૂટિંગ થયું છે અને મજા આવી ગઈ. બહુ ટાઈમ પછી કર્યું છે પણ મજા આવી છે. આમ બી બહુ ટાઈમ પછી કરો તો મજા જ આવે. શું ભાઈ અમન કેવું રહ્યું? એક નંબર. અને થેન્ક યુ, તું આયો અમને હેલ્પ કરી અને આનંદ રહ્યો. अमन थैंक यू. सैलू भाई क्या बोलना है, कैसा रहा शूटिंग, कैसा रहा? बहुत ही बढ़िया बढ़िया. लगातार 2 बोलो भाई, 2 6 मारते हुए 3 6. और थैंक यू सो मच, तुम शूटिंग में आए, हमारी मदद की. थैंक यू, મોસ્ટ વેલકમ. મનલી આભારી આए. ગુડ મોર્નિંગ. અત્યારે હું આવ્યો છું ગટાના ઘરે અને આજે તારીખ છે, તારીખ કઈ છે આજે? 23 તારીખ છે. અને આપણે શૂટ ને બધું કઈ તારીખ? 20 તારીખે કર્યું હતું. 20 તારીખે કર્યું હતું એટલે ઓલમોસ્ટ હું 3 દિવસ પછી મળ્યો છું. 21 અને 22 21 શૂટ કર્યું હતું. સોરી 21 શૂટ કર્યું હતું અને 21 તારીખે શૂટ કર્યા પછી 22મી તારીખે એટલે કાલે એડિટિંગ કર્યું. તો કાલે એડિટિંગ કર્યું, એમાં મેં કંઈ એડિટિંગમાં બતાવ્યું નહીં અને આણે એડિટિંગ અહીંયા પતાવી દીધું છે ઓલમોસ્ટ બધું. અને વિડીયો સેવ થઈ ગયો છે. ક્યાં વાત છે, વિડીયો સેવ થઈ રહ્યો છે. અને સેવ એના માટે થઈ રહ્યો છે કે અમારા લોકોને અમારા બેનું ડબિંગ કરવાનું છે. આ નોર્મલ જ શું કહેવાય, સેવ થઈ રહ્યો છે. હે નોર્મલ વોઇસ પર છે ને સેવ થઈ રહ્યો છે. ખાલી અમારે ડબિંગ કરી શકીએ એના માટે. અને હજુ 2 સીન લેવાના બાકી છે. અને આજે 5 વાગ્યા પહેલાં અમારા ફિલ્મને સબમિટ કરવાની છે. બટ થઈ જશે, ખાલી ડબિંગ જ બાકી રહી છે. અને 2 નાનકડા શોર્ટ, જે આનું અને આનું બૈરું બનવાનું હતું એ એક શોર્ટ છે અને એક બીજો શોર્ટ છે. એ 2 શોર્ટ લેવાના. અત્યારે હું નાયા ધોયા વગર એના ઘરે આવી ગયો છું ડબિંગ કરવા માટે. કેમ કે જો નહીં ધોઈને આવત તો મારા પછી એપોઇન્ટમેન્ટ છે, આ જે મારા ટ્રીટમેન્ટ ચાલે છે એની. અને એકવાર ત્યાં જઈને આવું પછી તો હું કેવું બોલું.
વિચાર કરો. અને પછી એ જે અહીંયા ઇન્જેક્શન મારી હોય એની અસર ઓછી થતાં વાર લાગે અને પછી સબમિટ કરવાનો ટાઈમ થઈ જાય, ડબિંગ ના થયું હોય તો કેવું થાય? પહેલાં નાયા ધોયા વગર આ બધું કરી પછી નહીં ધોઈને પછી દવાખાને જઈ ટ્રીટમેન્ટ કરાવી અને પછી બધું કરવાનું. અને કાલે હું એડિટિંગ એટલા માટે ના બતાવ્યું, સવારથી સાંજ હું ઓફિસ હતો, ઓફિસથી પછી આવીને અમારા બંનેને એક જગ્યાએ પ્રીમિયરમાં જવાનું હતું. હું પછી પ્રીમિયરમાં ગયો, એમ કે એણે એવું કીધું કે એ આવશે તો પછી એડિટિંગ નહીં થાય, એડિટિંગ નહીં તો સબમિટ નહીં કરીએ, સબમિટ નહીં કરીએ તો અમે ડિસ્ક્વોલિફાઈ થઈ જઈશું, ડિસ્ક્વોલિફાઈ થઈ જશે અમે લોકો જે મહેનત કરીએ પાણીમાં જશે. એવું છે. ત્યારે અમે લોકો ડબિંગ કરવા માટે બેઠા છીએ, કંઈક આ રીતે અમે ડબિંગ કરીએ છીએ, સ્ટુડિયો નથી બહાર. અને પેલા ઘરે જોરથી ગીતો વાગી રહ્યા છે અને તો બી અમે કોમ્પ્રોમાઇઝ કરીને ડબ કરી રહ્યા છે, કેમ કે આપણી જોડે એવા પૈસા નહીં ડબિંગ સ્ટુડિયોમાં જઈને આપણે ડબ કરાવી શકીએ. અને આવતા જતા લોકો બૂમાબૂમ કરી રહ્યા છે, અબ્બી આલ્કો કે યાર ડબ્બા ભંગાર ભાઈ પર પસ્તી વાળા ભાઈ આવ્યા છે અત્યારે, તો એ બી અત્યારે બૂમો પાડી રહ્યા છે, ભાઈ જાય એની રાહ જોઈ રહ્યા છે. શું કેવું તારું? મારામાં જ આવે સારા. મારામાં આવે ને એક ગાડી વાળો જતો હતો, ડીઝલ લઈને જતો હતો, પાછળ ગીતો વાગે છે, ધોકા વાગે છે, કપડા ધોવાય છે, એટલે બધું અંદર આવે. અમારું ડબિંગ એટલે આવું ડબિંગ જો અહીંયા હોર્નની જરૂર જ નહીં. હું તમને કહું ખરેખર અહીંયા હોર્નની જ જરૂર નહીં. ના આ તો હાઈવે છે લે, એ તો મારવા પડે. હોર્ન મારે બધું આ રીતે હરખી રીતે ડબિંગ નહીં કરવા જતા, ખબર ના પડે એમને. તો બાકી રહેલું શૂટ કરવા માટે અમે લોકો નીકળી ગયા છે અને આ તડકાના લીધે જે મેં વેશ ધારણ કર્યો છે. હવે આ રહ્યો ગટો, ગટાના વાઈફની રાહ જોઈ રહ્યા છે કે ગટાની વાઈફ આવે એટલે લોકેશન પર પહોંચી અને શૂટ કરી લઈએ. બહુ જ ઓછું શૂટ છે, મતલબ એક જ શોટ છે, એટલા માટે જ બાકી રહી છે. તો ગટાની વાઈફ જલ્દી આવે એટલે એને તૈયાર કરવાની છે. આજે મારું સૌભાગ્ય ખુલી ગયું કે હું ગટાની વાઈફને તૈયાર કરી. જો કે મને તૈયાર કરતા નહીં આવડતું, પણ હું એટલે ગટાના જ આવડે. ગટો કરશે ને હું જોઈશ, ગટો એને બહેરાને તૈયાર કરશે ને હું જોઈશ. અને વ્યવસ્થિત વાત કરજે, જેટ શું તારો? તો હવે જઈએ ફટાફટ લોકેશન પર. બહુ નાનકડું જ છે તો પતાવી દઈએ. અને ઉતાવળ એટલા માટે કરીએ, એકચ્યુઅલમાં આજે 6 વાગ્યા સુધી સબમિટ કરવાનું છે, પણ ઉતાવળ એટલા માટે કરીએ છીએ કે એની થંબનેલ બી બનાવવાની છે ને 30 સેકન્ડનો એક પ્રોમો કટ બી કરવાનો છે. તો જેટલું વહેલું કરીએ, 6 વાગે કરવાની છે, પણ આપણી ગણતરી એવી કે 4:30 પોણા 5 સુધી આપણે બધું સબમિટ કરીને નવરા બેઠા હોય. સો આવું કંઈક છે. અને ચલો ભાઈ હેણો ભાઈ જઈશું. ચાલો શું ભાઈ જઈશું. સો યસ વી આર હિયર. અમારી લોકેશન પર અમે આવી ગયા છીએ. લોકેશન કંઈક આવી છે જ્યાં અમે છેલ્લે 3-4 રીલ શૂટ કરી છે આ લોકેશન પર. અને અત્યારે અહીંયા આ રોડ પર શૂટ કરવાનું છે, પબ્લિક છે નહીં ત્યાં સુધી. આના બૈરી બનાવી દેશે ગટો તો પણ હેણે બૈરું બનાવી દે. તો મારી જોડે ઓપ્શન છે, બીજો કલર છે સાડીમાં જોઈતો હોય તો. બદામી કલર છે ને આ કલર છે. બોલ કયો કલર પહેરી? જો આ પહેરાવતા ના આવડતું હોય ને એટલે આવા બધા નાટકો થાય. આવડે નહીં અને પછી બધું કરવું હોય બહુ આ લોકોને. એનું ફેસ નહીં, આપણું આખું કવર કરવાનું છે. પેલી બાજુથી આખું એને કવર કરી લે ગટા. પેટ અરે પણ પેટ મોટું કરવા માટે આપણે છે અંદર આપણી જોડે ડેકીમાં છે તો ખરી વસ્તુ. હા હવે અમારા લોકોને જે ડેઈલી રીલ અપલોડ કરવાની હોય છે એનું શૂટ કરવાનું છે. તો રીલ શૂટ કરી દઈએ 2 અને પછી જઈએ, કેમ કે આજ સાંજે મારા આજે સવારે જવાનું હતું ક્લિનિક, પણ હું ના ગયો કેમ કે આ બધું કામ બહુ હતું. તો હવે ડેન્ટિસ્ટના ત્યાં સાંજે જવાનું છે 5 વાગે અને પછી રીલ શૂટ કરવાનો ટાઈમ મળે નહીં. આ જે પ્રોજેક્ટ મતલબ જે ફિલ્મ છે એ સબમિટ કરવાનો ટાઈમ પણ બપોરનો જ અમે લોકો કરી નાખીશું. એટલે ઘણું બધું કામ રહેશે, એમાં રીલ રહી જશે. તો એ રીલ ના રહે એટલા માટે અત્યારે અહીંયા રીલ શૂટ કરી દઈએ. ચાલો મળીએ. અત્યારે વાગી રહ્યા છે 6:10 અને અમારા ફિલ્મ સબમિટ કરવાની છે 7 પહેલાં. બહુ જ અમે લેટ પડ્યા છીએ. એકચ્યુઅલી લેટ પડ્યા ઇન ધ સેન્સ કે 7 વાગ્યા પહેલાં અપલોડ કરી દેવાની છે એની હાવ. અને આઈ ડોન્ટ થિંક સો કે પોસિબલ છે, કેમ કે થંબનેલ બાકી છે અને એ લોકોને સાથે સાથે આપણે ટ્રેલર કટ બી આપવાનું છે. તો ટ્રેલર કટ પણ બાકી છે. સો કેમનું થશે આઈ ડોન્ટ નો. વિડીયો તો ડન થઈ ગયો છે અને સેવ પણ થઈ ગયો છે, બાકી ટ્રેલર અને થંબનેલ છે. હોપ ફોર ધ બેસ્ટ. અહીંયા અમારી થંબનેલ બની રહી છે, ઘણા થંબાલી બની રહી છે, થંબાલી બની રહી છે. અમન જીંગા ઇધર હી હે અને 12 થી 4 આ અમારા કન્સેપ્ટનું નામ છે. અમારી ફિલ્મનું નામ છે 12 થી 4 અને અત્યારે ઘટો ફાઇનલ થંબનેલ બનાવી રહ્યો છે. વિડીયો જે છે એક્સપોર્ટ થઈને અપલોડ પણ થઈ ગયો છે એ લોકોની જે ફોર્મ આપ્યું હતું એમાં, અને ટ્રેલર પણ હવે અપલોડ થઈ રહ્યું છે અને પછી થંબનેલ. એટલે 7 વાગ્યા પહેલાં અમે કરી લઈશું. 10 થી 15 મિનિટની અંદર બધું અપલોડ થઈ જશે. એટલે ભગવાન માતાજીનું નામ લીધું અને કામ કર્યું, બધું કમ્પ્લીટ પતી ગયું.
તો ફટાફટ અમારા લોકોનું કામ પતી ગયું અને ટાઈમ થયો છે 6:44 થઈ છે અને અમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. અમે લોકોએ સબમિટ કરી નાખ્યું છે. એટલે કે 15 મિનિટ પહેલાં અમે લોકોએ સબમિટ કરી દીધું છે અને ગટાએ જબરજસ્ત મહેનત કરી છે. અત્યારે સવારનો હવા આડો પડ્યો છે પાછળ તમે જોઈ શકો. અત્યારે એને આરામ કર્યો છે. બહુ મજા આવી ગઈ, બહુ સરસ કામ થયું છે. હવે રિઝલ્ટની રાહ જોઈશું કે શું રિઝલ્ટ આવે છે. સારું કર્યું હશે એ જીતશે. આજે ડેટ છે 28 અને ખબર નહીં હું કઈ તારીખથી વ્લોગ કરવાનું ભૂલી ગયો તો વ્લોગને એન્ડ કરવાનું ભૂલી ગયો હતો અને વ્લોગને મેં રિલીઝ પણ નહીં કર્યો. સો યસ, વ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. તમારા વિડીયો જોવો હોય તો રેડ એફએમની યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયું છે. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપું છું, ત્યાંથી પણ જોઈ શકો છો. જાઓ, વોટ કરો. અત્યારે આપણે સેકન્ડ લીડ પર છીએ, મતલબ હાઈએસ્ટ વ્યૂમાં આપણે સેકન્ડ નંબર પર છે. હોપફુલી પહેલા નંબર પર આવી જઈશું. તો બાકી ઇન્સ્ટાગ્રામ પર તમે લોકો જોઈ શકો છો કે 30 તારીખે અમારું એવોર્ડ છે. 30 તારીખે અમને એવોર્ડ ફંક્શન છે. 30 તારીખે અમે જીતીએ છીએ કે નહીં એ ખબર પડશે તો તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. ત્યાં તમને અપડેટ મળશે અને આવું કંઈક નાનું મોટું હશે તો આપણે બ્લોગ પણ બનાવીશું. તો ચલો મળીએ ફરી ક્યારેક એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યુ.